વિશ્વામિત્રજીએ વશિષ્ઠ અને શ્રીરામને ઉપદેશ આપવા માટે અનુરોધ કરવો. વશિષ્ઠજીએ તેનો સ્વીકાર કરવો. શ્રી વિશ્વામિત્ર કહે, એ મુનીશ્વર, શ્રી રામચંદ્રજીએ જાણવા જેવી વસ્તુને પૂરી રીતે જાણી લીધી, કેમ કે તે શુદ્ધ બુદ્ધિના શ્રીરામને ભોગ સારા લાગતા નથી. તે એમને રોગ જેવા લાગે. જેણે જ્ઞેય એટલે કે જાણવા યોગ્ય વસ્તુને જાણી લીધી, તેના મનનું આ લક્ષણ છે કે તેને તમામ ભોગો પછી રુચિકર જણાતા નથી. ભોગોના ચિંતનથી અજ્ઞાન જનિત બંધન દઢ થાય અને ભોગ વાસના શાંત થઈ જતા સંસાર બંધન ક્ષીણ થઈ જાય. એ શ્રીરામ, વિદ્વાનો ભોગ વાસનાના ક્ષયને મોક્ષ કહે અને વિષયોમાં થનારી સુદૃઢ વાસનાને બંધન કહે. જેની દ્રષ્ટિ રાગ આદિ દોષોથી રહી છે તે તત્વજ્ઞ છે. તેણે જ જાણવા યોગ્ય વસ્તુને જાણી અને તે વિદ્વાન છે. તે મહાત્મા પુરુષને ભોગ બિલકુલ રૂચતા નથી. જે મરુભૂમિમાં વેલ થતી નથી, તે જ પ્રમાણે જ્યાં સુધી જાણવા યોગ્ય તત્વનું કશું જ જ્ઞાન હોતું નથી, ત્યાં સુધી મનુષ્યના હૃદયમાં વિષયોનો વૈરાગ્ય થતો નથી. તેથી હે મુનિવૃંદ, તમે લોકોએ નિશ્ચિત રૂપે સમજો કે રઘુકુળ તિલક શ્રી રામને જ્ઞેય તત્વનું જ્ઞાન થઈ ગયું. કેમ કે તેમને આ ભોગોમાં રમણીતા સ્થાન રમણી સ્થાન આનંદદાયક લાગતા નથી. એ મુનીશ્વર, શ્રી રામચંદ્રજી બુદ્ધિથી જે તત્વ જાણે તે વિશે જ્યારે સદગુરુના મુખેથી આ સાંભળી લેશે કે આ જ પરમાર્થ વસ્તુ છે, ત્યારે એમના ચિત્તને જરૂર શાંતિ મળશે. જેમ શરદકાળની શોભા વાદળ રહિત નિર્મળ આકાશની અપેક્ષા રાખે, એ જ પ્રમાણે શ્રી રામચંદ્રજીની બુદ્ધિને માત્ર અદ્વિતીય સચ્ચિદાનંદ ધન પરમાત્માના તત્વમાં શાંતિની અપેક્ષા છે. તેથી મહાત્મા શ્રી રામના ચિત્તની શાંતિ માટે આ પૂજ્યપાદ વશિષ્ઠજી અહીં યુક્તિનું પ્રતિપાદન કરે. કેમ કે એવો સમસ્ત રઘુવંશીઓના જ નહીં, પૂરા ઇક્ષ્વાકુ વંશના સદાયથી પ્રભુ નિયંતા શિક્ષક અને ગુરુ છે. સદાયથી પ્રભુ નિયંતા અને શિક્ષક અને ગુરુ છે. આ ઉપરાંત એવો સર્વજ્ઞ, સર્વસાક્ષી અને ત્રણેય કાળમાં મોહ વગેરેથી રહિત નિર્મળ દ્રષ્ટિવાળા છે. એ પૂજ્યપાદ વશિષ્ઠજી, શું તે પૂર્વની વાત તમને યાદ છે, જ્યારે આપણા બંનેના વેરની શાંતિ તથા પરમ બુદ્ધિમાન મુનિઓના કલ્યાણ માટે દેવદારના વૃક્ષોથી ઢંકાયેલા નિષદ પર્વતના શિખર ઉપર સાક્ષાત પદ્મયોની ભગવાન બ્રહ્માએ મહત્વપૂર્ણ જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો? એ બ્રહ્મન, તે યુક્તિયુક્ત જ્ઞાનથી આ સાંસારિક વાસના અવશ્ય રીતે નષ્ટ થઈ જાય. જેમ ભગવાન સૂર્યદેવના ઉદયથી અંધકાર નષ્ટ થઈ જાય, તમે તે જ યુક્તિયુક્ત જ્ઞેય વસ્તુનો પોતાના શિષ્ય શ્રીરામને શીઘ્ર ઉપદેશ આપો, જેથી એ શાંતિને પ્રાપ્ત થાય. આમાં તમારે વિશેષ પરિશ્રમ કરવાની જરૂર નથી, કેમ કે શ્રી રામચંદ્રજી સર્વથા નિષ્પાપ છે. તેથી જેમ નિર્મલ દર્પણમાં યત્ન વિના મુખનું પ્રતિબિંબ દેખાવા લાગે, એ જ પ્રમાણે શ્રી રામચંદ્રજીને અનાયાસે જ્ઞેય વસ્તુનો બોધ અને શાંતિ પ્રાપ્ત થઈ જશે. એ મહાત્મન, તે જ જ્ઞાન, તે જ શાસ્ત્ર અર્થ અને તે જ પંડિતાય સાર્થક અને પ્રશંસાને માત્ર છે, જેનો વૈરાગયુક્ત ઉત્તમ શિષ્યોના માટે ઉપદેશ આપવામાં આવે. જેનામાં વૈરાગ્ય નથી, જે શિષ્ય ભાવથી રહિત છે, તેને જે કોઈ પણ ઉપદેશ આપવામાં આવે તે કૂતરાના ચામડાથી બનેલા કૂપામાં રાખેલા ગાયના દૂધની જેમ અપવિત્ર થઈ જાય. જ્યાં તમારા જેવા વિતરાગ, નિર્ભય, ક્રોધ રહિત, અભિમાન રહિત અને નિષ્પાપ મહાપુરુષ તત્વજ્ઞાનનો ઉપદેશ આપે, ત્યાં તુરત જ બુદ્ધિને વિશ્રામ મળે. ગાંધીનંદન વિશ્વામિત્રે આ પ્રમાણે કહેવાથી વ્યાસ અને નારદ વગેરે તે બધાય મુનિઓએ
સાધુ સાધુ કહી તેમના કથનની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી રાજા દશરથની બાજુમાં બેઠેલા બ્રહ્માજીના પુત્ર માં તેજસ્વી ભગવાન વશિષ્ઠ મુનિએ કહ્યું. વશિષ્ઠજી બોલ્યા કે હે મુનિ, તમે જે કાર્ય માટે મને આજ્ઞા આપી રહ્યા તેને હું કોઈ પણ વિઘ્ન બાધા વિના આરંભ કરી રહ્યો છું. શક્તિશાળી હોય તો પણ સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કોણ સમર્થ છે? પૂર્વકાળમાં નિષદ પર્વત પર પદ્મયોની બ્રહ્માજીએ સંસારરૂપી ભ્રમને દૂર કરવા માટે જે જ્ઞાનનો ઉપદેશ કર્યો તે પૂરેપૂરો મને યાદ છે.